વ્રત કરતી તમામ સ્ત્રીઓને ખાસ સૂચના. આજના દિવસે પતિનું મગજ ગરમ કરવાથી પણ વ્રત તૂટી શકે છે. વાત તો સાચી છે. એટલે આજે ના તો આપણે આપણું મગજ ગરમ કરવું, ના તો કોઈ બીજાનું. સરસ મજાના વ્રત કરો, પૂજા કરો, માતાની વાર્તા સાંભળો અને આગલા દિવસે બનાવેલું ભોજન કરો. આપણે કાલે સરસ મજાની વાનગીઓ બનાવી એ તો તમે ખાવાના જ છો. એટલે આજના દિવસે આપણે એવી વાનગીઓ બનાવશું જે આપણને કામ અને કૂલ ફીલ કરાવે. જેમાં સૌથી પહેલા બનાવીશું દહીં પૌવા. ત્યાર પછી બનાવીશું ચીઝ ચટણી સેન્ડવિચ. ત્યાર પછી બનાવીશું શેઝવાન બાસ્કેટ ચાટ. ત્યાર પછી મળીશું આપણા મહેમાનને એમની ખાસ વાનગી સાથે. So, let's get cooking. સુમીરાબેન, આજે શીતળા સાતમની સાથે સાથે ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે. તો તમને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તને પણ અને બધા દર્શકોને પણ. યસ. અને આજે શીતળા સાતમ છે એટલે દરેક સ્ત્રીઓને રસોડામાંથી છુટ્ટી. આજે તો એકદમ એમનો આરામનો દિવસ, પણ હજી રાંધણ છટે ઘણું કરી લીધું ને. એટલે કાલે જેટલું કામ કર્યું આજે આરામ. હા. અને વર્ષોથી આપણો એક નિયમ ચાલ્યો આવે છે કે આપણે ચૂલાની પૂજા કરતા હોય, પણ અત્યારે તો બધાના ઘરમાં ગેસ થઈ ગયા છે તો આપણે ગેસની પૂજા કરીએ. બરાબર છે. અગ્નિ જ્યાં છે એ જ આપણા માટે ચૂલો. હા. અને આપણે પૂજા કરીને આ દિવસની શરૂઆત કરાતી હોય છે. રાઈટ. એટલે આપણે ગેસની પૂજા કરીને આપણો એપિસોડ શરૂ કરીએ. ચોક્કસ. યસ. તમે ચોખા જળાવી દો. એટલે આજે તો આખો દિવસ કંઈક આમ ઠંડુ જ ખાવાનું હોય છે, તો આપણે એવું જ કંઈક બનાવવાના છીએ કે લોકોને આમ ટેસ્ટી કંઈક મસ્ત ઓપ્શન મળી જાય. જો કેવું છે રિયા, કે ઠંડુ ખાવાનું હોય કે ગરમ ખાવાનું હોય, પણ ખાવાના વેરિએશન્સ તો રોજ જ જોઈતા જ હોય છે. એક્ઝેક્ટલી. તો આપણે એવું જ કંઈક બનાવીશું. એટલે આજે આપણે સૌથી પહેલા દહીં પૌવા બનાવવાના છીએ. હા. ઓકે. મેં દૂધ પૌવા તો ખાધેલા છે, પણ હવે દહીં પૌવા મેં ક્યારેય નથી ખાધા. દહીં પૌવા એટલે દહીંનો ઉપયોગ કરી અને અંદર મસાલા કરીને એક નમકીન પ્રકારના, આપણે જેમ દહીંવાળો ભાત હોય કે એ પ્રકારનો, પણ ઠંડુ. એટલે તો કંઈક આપણે નવી વેરાયટી મળશે. હા. દહીં પૌવા યુઝ્યુઅલી સાઉથની ડિશ છે અને આપણે ગુજરાતમાં એનું પ્રચલન બહુ જ નથી, પણ સરસ લાગે છે. એકદમ માઇલ્ડ ફ્લેવર કે માઇલ્ડ જેનો સ્વાદ હોય, પણ ખાવામાં બહુ સરસ લાગે છે. ઓકે. સાતમના દિવસે રેગ્યુલર વાનગીઓ તો બહુ બનાવી, હવે કંઈક નવું ટ્રાય કરીએ અને એ જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો આપણે દહીં પૌવા બનાવવાની શરૂઆત કરીએ. હા, ચોક્કસ. યસ. એના માટે બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. જે બટેકા પૌવાના પૌવા હોય છે એ લેવાના હોય છે. એની સાથે થોડુંક મોળું જેવું દહીં, આમ તાજું જામ્યું હોય પણ બહુ ખટાશ ના પકડી હોય એવું દહીં, અને અમુક રેગ્યુલર મસાલા, અને એની સાથે બનતું હોય છે. દહીં પૌવાની વાનગી એવી રીતે બને છે. તો સૌથી પહેલા આપણે પૌવાને ધોઈ લઈશું. ધોઈ અને એને 10 મિનિટ ધોયેલા રવા દેવાના, જેથી કરીને એ સોફ્ટ થઈ જાય. ઓકે. હા. લગભગ મેં 1/4 કપ જેટલા પૌવા લીધા છે. જેમ મેં કહ્યું એ બટેકા પૌવાના પૌવા છે. હા. જે રેગ્યુલર આપણા ચોખાના પૌવા આપણા. હા, એ જ. સુમીરાબેન, આ શીતળા સાતમના દિવસે ખાસ શીતળા માતાની પૂજા થતી હોય છે. બધી જ સ્ત્રીઓ જઈને ત્યાં સરસ આસ્થાથી પૂજા કરતી હોય છે. હા. માતાના કેટલા ઉચ્ચ વિચારો હોય છે કે શીતળા સાતમ એમના સંતાનોને, જે મોટી માતા કહેતા હતા, જે પહેલા તો બહુ જ નીકળતું હતું, તો એ ના થાય એના માટે માની પૂજા કરે, ઉપવાસ બી રાખતા હોય ઘણા લોકોને. તો માની ભાવના એકદમ ઊંચી હોય છે આની અંદર. સાચી વાત છે. તો પૌવાને સરસ એકવાર આવી રીતે ધોઈ લઈશું. હા. પાણી કાઢી લઈએ. હા. ફરી એકવાર એને સરસ ધોઈ લઈશું. હા. પૌવા થોડા સોફ્ટ થાય એ દરમિયાન આપણે દહીં અને એમાં નંખાતી જે બીજી સામગ્રીઓ છે એનું એક મિક્સર તૈયાર કરી લઈએ. ઓકે. તો આના માટે વલોવેલું દહીં મોળું એ લગભગ આપણે સામાન્ય સંજોગોમાં જેટલા પૌવા હોય એટલું લેવાનું,
પણ પછી પૌવા ફૂલે અને થોડાક 1.5 ગણા જેવા થઈ જાય. પણ સપોઝ 1 કપ પૌવા લીધા હોય તો 1 કપ દહીં આપણે નાખીએ તો એનું બેલેન્સ સારું થતું હોય છે. અચ્છા. તો આ એટલું જ દહીં છે, હા. એ લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હા. લીલા મરચાં છે ઝીણા સુધારેલા, યસ, એ લઈશું. લગભગ મેં 2 લીધા છે અને એને એકદમ ઝીણા ફાઇન ચોપ કરી લીધા છે. હા. એકદમ ઝીણું સુધારેલું આદું છે, એ લગભગ 1 ટુકડો છે. જેટલું ગમતું હોય એટલું નાખી શકાય, એ Yes. લઈશું. આની સાથે કોપરાનું કોમ્બિનેશન બહુ સારું લાગતું હોય છે. અચ્છા. તો તાજું કોપરું છે, લગભગ 2 થી 3 ચમચી જેટલું છે, એ લઈશું. હા. થોડાક પાન લીમડાના છે. અત્યારે હું આખા નાખું છું, ઘણીવાર કાઢવા હોય તો કાઢી શકાય, પણ ઝીણા સુધારેલા પણ આપણે લઈ શકીએ છીએ. ઓકે. તો 8 થી 10 પાન લીમડો છે. હા. સોલ્ટેડ કાજુ, મીઠાવાળા કાજુ છે, જે આપણે ઘરમાં લગભગ બધાને હોય જ. હા. તો એ લગભગ 8 થી 10 આપણે કાજુ લઈએ છીએ. બરાબર. જ્યારે પૌવાને દહીં ખાતા હોય ને ત્યારે એક ક્રંચ આપણને બહુ મિસ થતો હોય એની Yes. અંદર, એટલે એમાં કાજુ આપણે અત્યારે લીધા છે. શીંગનો અધકચરો પાવડર પણ લઈ શકાય, હા. તલ પણ નાખી શકાય. ઘણી બધી વસ્તુઓના કોમ્બિનેશન આપણે બદલી શકતા હોઈએ Yes. છીએ, તે બદલી બી શકાય. ઓકે. મિક્સ કરી દઈશું. અહીંયા મેં લીલું મરચું લીધું છે, એની જગ્યાએ આપણે ચીલી ફ્લેક્સ કે લાલ મરચું પણ લઈ હા. શકીએ. જો ઘણીવાર એવું હોય કે ઘણાને લીલા મરચાંની તીખાશ માફક ના પણ ના આવતી આવતી હોય, તો એ લાલ મરચું બી નાખી શકે છે. બરાબર છે. જે શીતળા માતાનું મંદિર હોય ને, તો આ દિવસે તો આમ એવું લાગે કે ત્યાં મિની મેળો ભરાયો હોય ને. બધી માતાઓ ત્યાં આવે. હા, હા. બહુ જ સરસ. અને છોકરાઓને લઈને ગયા હોય એટલે મસ્ત ફેર્યા હોય, બધી વસ્તુઓ વેચવા નીકળ્યા હોય, કંઈક નાની મોટી રાઇડ્સ હોય અને મસ્ત મજા કરતા હોય. મેળા જેવું જાણે હા. વાતાવરણ હોય. હવે આમાં ઝીણી સુધારેલી કોથમીર લઈશું આપણે. હા. અને મારા મમ્મી કહેતા, અમે લોકો પહેલા જોઈન્ટ ફેમિલીમાં રહેતા, એટલે છઠના દિવસે આખો દિવસ તો કુકિંગ કર્યું હોય અને થાકી ગયા હોય, થાકી ગયા એટલે હોય. પછી બીજા દિવસે કામ પતાવીને સરસ આમ રેડી થઈને મંદિરે જવાનું અને ત્યાં મજા કરીને આમ થોડીક રાહ જોવાની, બેસવાની, શાંતિ લેવાની, પછી ઘરે આવવાનું. પછી ઘર મને યાદ છે કે અમારા નેબર હતા, હા. તો એ આંટી અમને લોકોને બધા છોકરાઓને લઈ અને પછી ચકડોળ હોય ના હોય એટલે હા. શીતળા માતાના દર્શન કરવા લઈ જાય. Yes. અને પછી મેળા જેવું તો વાતાવરણ હોય, હોય છે. કંઈક નાની બધી વસ્તુ હા. અપાવે, ચકડોળમાં બેસાડે ને એવું કરીને 1.5-2 કલાકે બધાને ફેરવીને પાછા લાવતા હતા. યસ. તો હવે આ રિયા બધું જ મિક્સ થઈ ગયું છે. હવે હા. એમાં પૌવા એડ કરી દઈએ આપણે. ઓકે. પૌવા સરસ સોફ્ટ થઈ ગયા હોય, એમાં એડ કરી દઈશું. હા. હવે છે ને રિયા, આની અંદર આપણને દહીં થોડું ઓછું લાગે અને પૌવા એનું લિક્વિડ એબ્સોર્બ કર્યા જ કરશે. જેમ દૂધ પૌવા આપણે બનાવીએ તો તને ખબર હશે કે હા. દૂધ એડ કર્યા જ કરવું પડે, પણ જો આની અંદર બહુ જ દહીં આપણે લઈએ તો એ બહુ જ ખટાશ પકડી લે. રાઈટ. એટલે દહીં ખાટું ના થાય અને સરસ મોળછોયું જ રહે, એના માટે જેટલી વાર હવે એ એબ્સોર્બ કરી લે લિક્વિડ, તો દૂધ એડ કરવાનું છે. અચ્છા. હા. તો અહીંયા આપણે લગભગ અડધો કપ દૂધ લઈએ છીએ. એટલે દહીં તો છે જ એની અંદર, દહીં મેળવણનું કામ કરશે, એટલે આ દૂધનું દહીં જ બનશે, પણ એ દહીં મોળું રહેશે. ઓકે. ખટાશ વધી નહીં જાય. નહીં વધી જાય, કારણ કે ઠંડુ બનાવ્યું હોય તો ગમે ત્યારે દિવસમાં આપણે વાપરીએ, રાઈટ. હા. ઘણાને વાંધો ના હોય તો આગલા દિવસે એક વઘાર તૈયાર કરીને બોટલ ભરી રાખે, જેની અંદર તેલ હોય, લીમડો નાખ્યો હોય, પછી ચણાની દાળ, અડદની દાળ, આખા લાલ મરચા અને બધી કોરી વસ્તુઓનો એક વઘાર રેડી કરીને બોટલ ભરી રાખે. પછી આજે તો કશો વઘાર કરી ના શકાય, એટલે આવી કોઈ પણ વાનગી બનાવે તો એમાંથી 2 ચમચી વઘાર એની ઉપર નાખે, એટલે એક આખી વઘારવાળી સરસ ડીશ બની શકે. અત્યારે આપણે વઘાર નથી કરી રહ્યા, તો દહીં પૌવા તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. શ્યોર. એકદમ ઝટપટ બની જાય. બહુ ઝટપટ બની જાય, જસ્ટ એસેમ્બલિંગ જ છે બધું. હા. થોડુંક ઉપર આપણે લાલ મરચું ભભરાવી દઈશું. હા. તો શીતળા સાતમે બહુ મહેનત ના પડે અને બહેનોને બી એવું થાય કે મારો આરામનો દિવસ છે, પણ છતાંય કંઈક નવું બનાવીને આપવાનું મન બી થતું હોય, તો એવા ટાઈમે બહુ જ કામ આવે એવી આ ડીશ છે દહીં પૌવા, જે સ્વાદમાં એકદમ માઇલ્ડ અને બહુ સરસ છે. અને જ્યારે આવું આપણે ખાઈએ ત્યારે આપણને જે એસિડિટી થતી હોય, શીતળ કરવાનું છે, તો આની અંદર એવી જ વસ્તુ આપણે એડ કરેલી છે કે જે શરીરને શીતળતા આપે. યસ. તો તૈયાર છે દહીં પૌવા.
દહીં પૌવા બનાવવા માટે જોઈશે પૌવા પોણો કપ, વલોવેલું દહીં પોણો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલા લીલા મરચાં 1 નંગ, સમારેલું આદું અડધી ચમચી, તાજા કોપરાનું છીણ 2 થી 3 ચમચી, મીઠો લીમડો 8 થી 10 પાન, ખારા કાજુ 8 થી 10 નંગ, સમારેલી કોથમીર 1 ચમચી, દૂધ અડધો કપ. અન્ય સામગ્રીમાં જોઈશે લાલ મરચું દહીં પૌવા પર ભભરાવવા માટે. દહીં પૌવા બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૌવાને ધોઈ થોડીવાર રહેવા દો. હવે એક બાઉલમાં વલોવેલું દહીં, મીઠું, લીલા મરચાં, આદું, તાજા કોપરાનું છીણ, મીઠો લીમડો અને ખારા કાજુ ઉમેરી મિક્સ કરી તેમાં કોથમીર અને પલાળેલા પૌવા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ છેલ્લે તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ લાલ મરચું ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે દહીં પૌવા. સેન્ડવિચ તો બધાને ભાવતી જ હશે. આજે પણ સેન્ડવિચનો પ્રોગ્રામ સેટ કરીએ. ચલો જોઈ લઈએ. તો હવે આપણે બધાની ફેવરિટ એવી સેન્ડવિચ બનાવવાના છે અને એ પણ એકદમ ઇન્સ્ટન્ટ બની જાય એવી. ઇન્સ્ટન્ટ બનાવવાના છે પણ એક નાનકડા બધાને જુદું જુદું જોઈએ એટલે એક નાનકડા ટ્વિસ્ટ સાથે બનાવીએ છે. તો સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા આપણે ચટણી બનાવવાની છે જે સેન્ડવિચ માટે આપણને જરૂર છે. થોડાક એને જે રીતનું તીખાશ ગમતી હોય એવી રીતે, એટલે મેં 2 તીખા અને 1 મીડિયમ તીખું એવા મરચાં લીધા છે. હા. એની સાથે આદું લઉં છું, 1 ચમચી જીરું, 1 થી 1.5 ચમચી દાળિયા, હા, અડધી ચમચી સંચળ પાવડર, યસ, અડધી ચમચી મીઠું. પહેલા એકવાર આટલું ક્રશ કરી લઈશું આપણે. હા. અધકચરો પાવડર થઈ ગયો છે. હા. સહેજ ચોંટી ગયું હોય સાઈડમાં તો એને ચોક્કસ ઉખાડી લેવાનું, જેથી બાકીની વસ્તુ જોડે ક્રશ કરતા એ મિક્સ થઈ જાય. રાઈટ. હવે એની અંદર આપણે લગભગ 50 ગ્રામ જેટલી કોથમીર લઈએ છીએ. આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે 78 વર્ષ પહેલા આપણો દેશ આઝાદ થયો હતો અને કોઇન્સિડન્સ જુઓ તમે કે આજે જ શીતળા સાતમ. તો દેશની આઝાદી અને સ્ત્રીઓની રસોડામાંથી આઝાદી બંનેનો દિવસ એક. બંનેનો એક જ દિવસ. કેવો સરસ સંયોગ થયો છે. તો કોથમીર આપણે લીધી. કોથમીરની સાથે આની અંદર આપણે થોડી રીચનેસ આપવી છે. હા. એટલે લગભગ 3 ચમચી પનીર લઈએ છીએ. અચ્છા. હા. એટલે થોડી એકદમ ક્રીમી તૈયાર થશે. હા, થોડું ક્રીમી ચટણી થશે. અને એમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. યસ. થોડુંક એમાં પાણી એડ કરી દઈએ. બધું ક્રશ કરીશું હવે. હા. સરસ ચટણી ક્રશ થઈ ગઈ છે. હા. કાઢી લઈશું. હવે સેન્ડવિચ માટેનું જે ટ્વિસ્ટ છે એ જોઈ લઈએ. તો આપણે એક તીખી સેવ લઈએ છીએ. હા. એની અંદર કેચઅપ એડ કરીએ છીએ. ઓકે. આજના દિવસે તો આમ જનરલી થેપલા ખવાતા હોય છે, પૂરી, રાયતું, એટલે આગલા દિવસે જે કંઈ પણ આપણે બનાવ્યું હોય એ જ યુઝ્યુઅલી ખવાતું હોય છે ઘરોમાં. હા. તો સેવ છે એને સહેજ ચમચીથી આપણે થોડીક તોડી દઈશું, જેથી સેન્ડવિચમાં ખાતી વખતે એ પડી ના જાય. ઓકે. બધું હવે એસેમ્બલ કરીએ. તો એના માટે આપણે બ્રેડ લઈશું. યસ. જ્યારે બી સેન્ડવિચ બનાવીએ ત્યારે હું દર વખતે કહેતી હોઉં છું, આ વખતે પણ કહીશ કે બ્રેડની આવી 2 સ્લાઇસમાં જ એને ઉપાડવાનું અને પુસ્તકની જેમ એને ખોલવાની. હા. એટલે જ્યારે આપણે એને પાછી મૂકીએ તો એની એજીસ બધી એકબીજાની સાથે સરસ મેચ થાય. રાઈટ. તો આ રીતે આપણે ખોલીશું. 4 સ્લાઇસ ઉપર બટર લગાવીશું. હા. ઘણાને એવું લાગે કે બટર ખાવા માટે અને સ્વાદમાં સારું લાગે એટલે લગાવીએ છીએ, પણ એના 2 પર્પઝ હોય છે. કે જ્યારે એની ઉપર આપણે ચટણી લગાવીએ તો ચટણી બ્રેડની અંદર ના ઉતરી જાય અને એ મોઇસ્ચરને લોક કરે. અચ્છા. હા. એટલે બ્રેડ એકદમ સોગી ના થઈ જાય એના માટે. એટલે નહીતર ઘણીવાર થોડીવાર પછી જ્યારે આપણે ખાઈએ તો બ્રેડ એટલી બધી સોગી થઈ ગયું કે તાળવામાં ચોંટી જાય છે. હા. તો બટર જો સરખું લગાવ્યું હોય તો એવું ન થાય. તો બટર લાગી ગયું છે. હવે આપણે ચટણી સ્પ્રેડ કરીએ. જે પ્રમાણેનું તીખાશ ગમતી હોય એટલી ચટણી લગાવવાની છે. અને આમાં મેઇન જે ટેસ્ટ છે તો ચટણીનો જ છે. એટલે સરસ એકદમ સ્પ્રેડ કરી દેવાની. હા. બ્રેડનું લેયર આની અંદર જાડા હોય ને, બ્રેડની સ્લાઇસ, એટલે જો સરખો સ્વાદ ના હોય તો પછી સેન્ડવિચમાં એટલી મજા ના આવે. ખાલી બ્રેડ ખાતા હોય એવું લાગે. એટલે સરખો દરેક વસ્તુનો સ્વાદ આવે એ રીતે જ વસ્તુ ચોપડવાની, મૂકવાની.
હા, એપ્લિકેશન જે બી કરીએ પ્રપોર્શન બધું એનું થોડું ધ્યાન રાખીને પ્રોપર કરવાનું. યસ. એજીસ પર બી ખાસ લગાવવાનું. હા. હવે જે આપણે સેવ કરી હતી Yes. કેચઅપ વાળી, થોડો ગળપણ વાળો સ્વાદ આપી રહ્યા છીએ આપણે. હા. આમાં ગમે તો સેવની સાથે થોડી ડુંગળી ને એવું પણ મૂકી શકીએ. હા. હા, જે આપણને ગમતું હોય એ મૂકી શકાય છે. આપણે ટેસ્ટ અકોર્ડિંગ થોડા ફેરફાર તો કરી શકાય. હા. યસ. હવે એની ઉપર આપણે ચીઝ મૂકીશું, હા. કારણ કે ઓરિજિનલ ચીઝ ચટણી સેન્ડવિચ આપણે બનાવવાનો પ્લાન કર્યો છે. યસ. હા. હવે થોડુંક આપણે સેન્ડવિચ મસાલો, અને જો સેન્ડવિચ મસાલો ના હોય તો ચાટ મસાલો થોડોક અંદર ભભરાવી દઈશું. હા. હવે જે રીતે આપણે ખોલી હતી એ જ રીતે એને બંધ કરીશું. બંધ કરી અને હળવા હાથે, ઓલવેઝ સેન્ડવિચને હળવા હાથે પ્રેસ કરી દેવાની. હા. એટલે બધું એકબીજામાં સરસ ચોંટી જાય. ઉપર થોડોક ચાટ મસાલો ભભરાવી દઈશું. હા. હવે સેન્ડવિચ કટ કરીશું. હા. તો એક સરખી એની કટિંગ થાય એટલે આપણે એકની ઉપર એક મૂકીશું. હા. કટ કરી. સરસ લેયર્સ દેખાય છે. હા, કટ પણ થઈ ગઈ છે. તો બસ હવે સર્વિંગ કરીએ એટલી જ વાર છે. હા. ચટણી અને કેચઅપ એની સાથે સેન્ડવિચની મજા ડબલ થતી હોય છે. તો આપણે એને સર્વ કરી દઈએ. હા. સર્વ કરીએ. શ્યોર. આ સેન્ડવિચ બનાવીને આપણે બધી જ સ્ત્રીઓનું આમ ટેન્શન ઓછું કરી દીધું કે સાતમના દિવસે એનું એ ના ખાવું પડે, કંઈક નવું મળે. હા, બિલકુલ. અને અગેન ઘઉં કે મેદાની વસ્તુ હોય એટલે પેટ ભરવા માટે ઘણી સારી પડે. આપણે જેમ રોટલી, પરાઠા, થેપલા ખાતા હોઈએ, પણ એની જગ્યાએ જો સેન્ડવિચ આપીએ વ્હીટ બ્રેડની બનેલી હોય ને, તો એ બધાને પ્લીઝિંગ બી લાગે, ગમે બી ખરું. યસ. અને સ્વાદ તો કોને ના ગમે, એટલે બધાને જ ગમે. તો એવી સરસ મજાની સેન્ડવિચ જે ચીઝ ચટણી સેન્ડવિચ છે, પણ એની સાથે સરસ એક આપણે ટ્વિસ્ટ આપ્યો છે. તો એવી ચીઝ ચટણી સેન્ડવિચ તૈયાર છે. યસ. ચીઝ ચટણી સેન્ડવિચ બનાવવા માટે જોઈશે ચટણી બનાવવા માટે કોથમીર 50 ગ્રામ, પનીર 3 ચમચી, લીલા મરચાં 2 નંગ, આદુ 2 ટુકડા, જીરું 1 ચમચી, દાળિયા 1 થી 1.5 ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે તીખી સેવ અડધો કપ, કેચઅપ 1.5 ચમચી. સેન્ડવિચ અસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, બટર, ચીઝ સ્લાઇસ અને ચાટ મસાલો. સર્વિંગ માટે જોઈશે કેચઅપ અને લીલી ચટણી. ચીઝ ચટણી સેન્ડવિચ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ચટણી બનાવવા માટે મિક્સર જારમાં લીલા મરચાં, આદુ, જીરું, દાળિયા, સંચળ પાવડર અને મીઠું ઉમેરી ક્રશ કરી તેમાં કોથમીર, પનીર, લીંબુનો રસ અને પાણી ઉમેરી ફરી ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે બાઉલમાં તીખી સેવ અને કેચઅપ લઈ મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે બ્રેડ પર બટર અને તૈયાર કરેલી લીલી ચટણી લગાવી તેના પર તૈયાર કરેલું પૂરણ અને ચીઝ સ્લાઇસ મૂકી ચાટ મસાલો ભભરાવી બીજી બ્રેડથી કવર કરી ફરી ચાટ મસાલો ભભરાવી કટ કરી કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ચીઝ ચટણી સેન્ડવિચ. હવે તો ચટાકેદાર ચાટ બનવાની છે, તો રાહ જોયા વગર જોઈ લઈએ. અત્યારે તો મને એવું લાગે છે કે મારી જેમ આપણા વ્યુઅર્સ પણ બહુ જ ખુશ હશે. પૂછો કેમ? કેમ? કેમ કે શેઝવાન ચાટ બનવાની છે. શેઝવાન ચાટ અને કેવી ચાઇનીઝ અને ઇન્ડિયન એ કોમ્બિનેશન ભેગું કરીને બનવાની છે. અરે વાહ, એટલે તો ડબલ સ્વાદની મજા. ડબલ સ્વાદ. શું વાત છે. તો સૌથી પહેલા શું કરવાનું છે? પહેલા આપણે એક શેઝવાન ચટણી બનાવીશું. અચ્છા. હા, ચટણી બનાવવા માટે ક્રશ જ કરવાનું છે અને પછી એને ચાટમાં આપણે એનો ઉપયોગ કરીશું. અચ્છા, ચટણી પણ આપણે ઘરે જ બનાવીએ છીએ. હા, કારણ કે બજારની તો મળતી જ હોય છે, પણ ઘરે બનાવીએ તો જરાક પ્યોરિટી, પ્રિઝર્વેટિવ ના હોય અને આપણા સ્વાદની બની શકે. રાઈટ, મેઇન તો એ જ. મેઇન એ જ છે. તો એક મિક્સર જાર લઈશું. દેશી મરચા અથવા તો કાશ્મીરી મરચા જે આપણે વાપરવા હોય એ મરચા પલાળી રાખવાના છે અને એને ક્રશ કરવામાં લઈશું. હા, તો મેં લગભગ 8 થી 10 મરચા લીધા છે જેને પલાળી રાખ્યા છે.
અને એમાંથી જ થોડુંક પાણી પણ લઈશું. એની સાથે 3 કળી લસણની લઈએ છીએ. એક ટુકડો આદુ લઈશું. આદુ સામાન્ય રીતે સહેજવાનની અંદર ઝીણું ઝીણું સુધારેલું હોય, આપણે ક્રશ કરવામાં જ લઈએ છીએ. પણ ગમતું હોય તો જે આપણે એનું સ્ટફિંગ કરીશું એમાં સુધારેલું બી નાખી શકાય. અચ્છા. હા. 1 ચમચી ખાંડ લઈશું. હા. વિનેગર લઈશું લગભગ 1 ચમચી. હા. રેડ ચીલી સોસ છે એ લગભગ 1 ચમચી લઈશું. આ રીતે આપણે જો શીઝવાન ચટણી ઘરે જ તૈયાર કરી લઈએ તો આ સિવાય પણ ઘણી બધી વાનગીઓમાં ઉપયોગ કરી શકીએ. હા હા, કેમ નહીં. સોય સોસ છે એ પણ 1 ચમચી લઈશું. કોથમીરની દાંડી છે લગભગ 2 ચમચી જેટલી લઈશું. હા. મરીનો પાવડર છે 5 ચમચી લઈશું. હા. હવે એવું લાગતું હોય તો થોડુંક વધારાનું પાણી, જે મરચાં પલાળેલું હતું એ જ લઈશું અને બધું ક્રશ કરીશું. યસ. એમાં હવે આપણે નાખવાનું રહ્યું મીઠું. હા. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. સરસ ક્રશ થઈ ગઈ છે. જે શેઝવાન ચટણી હોય એ થોડીક અધકચરી હોય, ચંકી હોય. યસ. તો એવી જ આપણે ક્રશ કરી છે. એક બોલમાં કાઢી લઈશું. હા. તો મીરાબેન, ઘણીવાર કેવું થાય, ચોમાસું હોય એટલે આપણે જે 12 મહિના માટે દાળ સ્ટોર કરીને રાખી હોય, સરખી આમ પ્રોપર પેક કરી હોય છતાં પણ એમાં ક્યારેક જીવાત પડી જતી હોય છે. તો એને આમ પ્રોપર સાચવવા માટે શું કરવું જોઈએ? ચોમાસામાં કોઈ પણ વસ્તુ, દાળો છે કે ઇવન મસાલા છે કે બધું સાચવવા માટે ઘણી બધી કેર લેવી પડતી હોય છે. હા. તો આપણે મેજિક મંત્રમાં એને લઈએ તો સરસ એના ઘણા બધા લોકોને ઉપયોગી થઈ શકશે. યસ. શેઝવાન ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં જે કપ્સ આપણે ભરવાના છે એની સામગ્રી તૈયાર કરી લઈએ. ઓકે. સૌથી પહેલા આપણે કાકડી ચોપ કરીશું. દેશી કાકડી બી લઈ શકાય અને ખીરા બી લઈ શકાય. હું અત્યારે ખીરા કાકડી લઉં છું. હા. સેલેડ જેવું જ્યારે બનાવતા હોઈએ તો ખીરા કાકડી વધારે સારી લાગતી હોય છે. યસ. તો ચાખી લેવાની કે કડવી નથી, અને એને છોલી લીધી છે આપણે, અને પછી એને ચોપિંગ કરી દઈએ છીએ. ઓકે. એક બોલમાં શિફ્ટ કરી દઈશું. હા. અત્યારે આપણે ટમેટું અને કાકડી બે લઈએ છીએ. એ સિવાય કંઈ લેવું હોય તો લઈ શકીએ? જો ખાતા હો તો આની અંદર બાફેલા છોલે અથવા ચણા સરસ લાગતા હોય છે. મકાઈ લઈ શકીએ. એ ઉપરાંત આપણે લેવું હોય તો બાફેલું બટેકું પણ લઈ શકીએ. યસ. હા. જે વસ્તુઓ ખાઈ શકાતી હોય અને આપણી પાસે અવેલેબલ બી હોય એ બધું જ લઈ શકાય છે. યસ. જે પ્રમાણેના શાકભાજી ગમતા હોય એ બધા જ આની અંદર આપણે લઈ શકીએ છીએ. ઓકે. સફેદ કોબીજ, પર્પલ કેબેજ જે આવતી હોય છે એ પણ આની અંદર લઈ શકાય, સરસ લાગે છે. બીટરૂટ લઈ શકાય. યસ. ગાજર લઈ શકાય. આપણી ચોઈસ અકોર્ડિંગ આપણે ફેરફાર કરી શકીએ. ટમેટા પણ આમાં મિક્સ કરી દઈશું. હવે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ. લગભગ અડધી ડુંગળી, 2 ચમચી જેટલી. મોળી બુંદી છે એ પણ 2 ચમચી જેટલી અથવા જેટલી ગમતી હોય એટલી લઈશું. તલ છે શેકેલા, જે ભરીને આપણે રાખતા હોઈએ એ જ તલ છે, એ લગભગ 1 થી 1.5 ચમચી લઈશું. પનીર છે એ લગભગ 2 ચમચી જેટલું લઈશું. ઓકે. મસાલા શીંગ છે એ લગભગ 2 થી 3 ચમચી અથવા જેટલી ગમતી હોય. એ ઉપરાંત પાપડીની પૂરી છે એના થોડો ક્રંચ રહે એટલા માટે 3 પૂરી લઈએ છીએ. યસ. દરેકના ભાગનું મીઠું લઈશું. હા. ચટણીની અંદર આપણે મીઠું નાખ્યું છે અને સોસીસ બેઝ છે એટલે થોડુંક સમજીને નાખવાનું. આમાં 5 ચમચી જેટલું મીઠું લઈશું. જે શેઝવાન ચટણી બનાવી હતી એ હવે આમાં એડ કરીશું. તમે કીધું એમ ચાઇનીઝ અને ઇન્ડિયન બંને ફ્લેવર આમાં મિક્સ છે. એક્ઝેક્ટલી. અને આ જે છે ઘણી તીખી છે કારણ કે મરચાંનું પ્રમાણ સારું એવું છે. રાઈટ. એટલે તીખાશ આપણને જે પ્રમાણે ગમતી હોય એટલું તીખું બનાવવાનું. જે સ્પાઇસ લવર્સ હોય એને થોડીક વધારે નાખવાની. અને તમે આ જે ચાટ આપો છો એની સાથે બીજી કઈ વાનગીઓ આપો છો એની ઉપર પણ તીખાશ ડિપેન્ડ કરે છે. કે માની લો આપણે જે દહીં પૌવા કર્યા તેની સાથે ચાટ હોય તો જરાક તીખું બેલેન્સ થઈ જાય. એટલે આજે તો આપણે આમ ફૂલ મીલ પ્રિપેર કરી દીધું છે વ્યુઅર્સ માટે. બિલકુલ. તો જે કપ્સમાં આપણે ભરવાની છે ચાટ એ સર્વ કરવાની છે, એનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો આપણી પાસે બાસ્કેટ રેડી છે.
અને ચાટનું સ્ટફિંગ બી રેડી છે. હા તો હવે પ્રિપેર કરી દઈએ, ભરી દઈએ બધું. શ્યોર. થોડીક સેવ ભભરાવીશું એની ઉપર. હા દાડમ મૂકીશું. આ ચાટ પણ બહુ જ ઝડપથી બની જાય છે અને એક હેલ્ધી વર્ઝન છે. યસ. અત્યારે આપણે એને કપ્સમાં સર્વ કરીએ છીએ, પણ એને એમને બોલમાં બી ખાઈ શકાય. તો મેઇનલી એની અંદર બધું સેલેડ જ છે. રાઈટ. અને સરસ મજાનો શેઝવાનનો આપણે એને ટેસ્ટ આપેલો છે. તો એવી શેઝવાન બાસ્કેટ ચાટ તૈયાર છે. એને બનાવીએ એવી તરત જ સર્વ કરી દેવાની, કારણ કે નહીં તો થોડીક સોગી થઈ શકે છે. શેઝવાન બાસ્કેટ ચાટ બનાવવા માટે જોઈશે શેઝવાન ચટણી બનાવવા માટે પલાળેલા કશ્મીરી લાલ મરચાં 8થી 10 નંગ, લસણ 3 કળી, આદુ 1 ટુકડો, ખાંડ 1 ચમચી, વિનેગર 1 ચમચી, રેડ ચીલી સોસ 1 ચમચી, સોયા સોસ 1 ચમચી, કોથમીરની દાંડી 2 ચમચી, મરી પાવડર 5 ચમચી, પલાળેલા મરચાંવાળું પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલી ખીરા કાકડી 1 નંગ, સમારેલું ટામેટું 1 નંગ, સમારેલી ડુંગળી 2 ચમચી, મોળી બુંદી 2 ચમચી, શેકેલા તલ 1 થી 1.5 ચમચી, પનીર 2 ચમચી, મસાલા શીંગ 2 થી 3 ચમચી, પાપડીની પૂરી 3 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, તૈયાર કરેલી શેઝવાન ચટણી 4 ચમચી. ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે બાસ્કેટ પૂરી, સેવ અને દાડમના દાણા. શેઝવાન બાસ્કેટ ચાટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ શેઝવાન ચટણી બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલા કશ્મીરી લાલ મરચાં, લસણ, આદુ, ખાંડ, વિનેગર, રેડ ચીલી સોસ, સોયા સોસ, કોથમીરની દાંડી, મરી પાવડર, પલાળેલા મરચાંવાળું પાણી અને મીઠું ઉમેરી ક્રશ કરી શેઝવાન ચટણી તૈયાર કરી લો. હવે ખીરા કાકડીને સમારી બાઉલમાં લઈ આ જ રીતે ટામેટાને પણ સમારી બાઉલમાં લઈ તેમાં ડુંગળી, મોળી બુંદી, શેકેલા તલ, પનીર, મસાલા શીંગ, પાપડીનો ભૂક્કો, મીઠું અને તૈયાર કરેલી શેઝવાન ચટણી ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. બાસ્કેટ પૂરીમાં પૂરણ ભરી તેના પર સેવ અને દાડમના દાણા મૂકી સર્વ કરો. તો તૈયાર છે શેઝવાન બાસ્કેટ ચાટ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મકાઈ વિશે. ચોમાસું હોય અને ક્યાંય પણ બહાર ગયા હોય અને જો રસ્તામાં મકાઈ દેખાઈ જાય તો ઊભા રહીને ખાવી કમ્પલસરી છે. પણ આ મકાઈ વિશે તમે વધારે જાણો છો? મકાઈની સૌથી પહેલી ખેતી 9000 વર્ષો પહેલા સાઉથ મેક્સિકોમાં થઈ હતી અને મકાઈનો ઉપયોગ ફૂડ સિવાય ફ્યુલ અને ગ્લુ બંને બનાવવામાં થતો હોય છે. અને મકાઈને સુપરફૂડ કહેવામાં આવે છે કેમ કે તેમાં વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, ફાઇબર્સ આ બધું જ ભરપૂર પ્રમાણમાં હોય છે. તો તમે પણ મકાઈ ખાતા રહો અને હેલ્ધી રહો. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ વડોદરાથી આવ્યા છે અને જ્યારે તેઓ 6th સ્ટેન્ડર્ડમાં હતા ત્યારથી ધ રસોઈ શો જુએ છે અને લાસ્ટ 5 યરથી કુકિંગની અંદર એકદમ ઇન્વોલ્વ છે. તો ચાલો જલ્દીથી મળી લઈએ એમને. હેલો હિના. હેલો રુદ્ર. હાઉ આર યુ? આઈ એમ ગુડ. હાઉ આર યુ? આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. એક્સાઇટેડ છો કે પછી નર્વસ? હું ખૂબ જ એક્સાઇટેડ છું. તો પહેલા તો મારો એક ક્વેશ્ચન છે હા. કે તમે 6th સ્ટેન્ડર્ડમાં હતા ત્યારથી ધ રસોઈ શો જુઓ છો, પણ કુકિંગની અંદર તમે છેલ્લા 5 વર્ષથી છો. હા. તો એટલે એવું કંઈક છે કે સ્ટાર્ટિંગના વર્ષોમાં કંઈક તમને કોન્ફિડન્સ નહોતો કે પછી કોઈ ખીજવાતું હતું? ના, એકચ્યુઅલી કુકિંગ મારી હોબી છે, એ માટે મને કોન્ફિડન્સ ખૂબ જ હતું. પણ મારા મમ્મી અને પપ્પા કહેતા હતા કે ના, આજે હમણાં તારી ઉંમર છે કે તું ભણી લે, ભણવામાં ફોકસ રાખ. એ માટે હું જ્યારે 12th કમ્પ્લીટ કર્યો ને તો હું કુકિંગમાં ઇન્વોલ્વ થઈ ગઈ. ઓકે. અને તમારી કુકિંગના ખોટા વખાણ કોણ કરે છે? મારા પપ્પા, કેમ કે એ ખોટા વખાણ કરે છે તેથી હું મોટિવેટ થઉં છું કે મને ખૂબ જ સારું કરવું છે એ માટે. ઓકે. અને ક્રિટિસાઇઝ કોઈ કરે છે? ઓબ્વિયસલી ભાઈ જ કરે છે કે આ હું બનાવેલું છે. એ તો હોબી હોય છે ભાઈઓની કે હા, બેનને ક્રિટિસાઇઝ કરવું Yes. છે. ખાલી એમ છેડવાનું. હા, બટ તે પર મને ખબર છે કે ખૂબ જ મને પ્રેમ કરે છે અને મારી વાનગીઓની તારીફ પર કરે છે. ડેફિનેટલી. અને
તમારી કુકિંગની જર્ની વિશે તો હજી જાણવા માટે હું બહુ એક્સાઇટેડ છું, હા. પણ એ પહેલા આપણે આજની વાનગી વિશે વાત કરી લઈએ. હા. તો આજે તમે સેન્ડવિચ બનાવવાનો છો અને લેયર ચાટ પણ બનાવવાનો છો. હા, આજે હું પિનવેલ સેન્ડવિચ અને 7 લેયર્સ ચાટ બનાવશું. વેરી ગુડ. તો પછી હું તો ખાવા માટે બહુ એક્સાઇટેડ છું. હું બનાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. તો ચાલો પછી ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને જલ્દીથી કિચન ટેબલ ઉપર જઈએ. હા. તો હિના, સૌથી પહેલા મને શું ખવડાવવાનો છો, ચાટ કે પછી સેન્ડવિચ? આજે સૌથી પહેલા આપણે ચાટ બનાવીશ. ચાટ. તો ચાલો એની શરૂઆત ક્યાંથી કરવાની છે? સૌ પ્રથમ પહેલા આપણે મિક્સર જાર લઈશું. સૌથી પહેલે કોથમીર લઈએ ઓકે 1 કપ. પછી અડધો કપ આપણે ફુદીનો લઈશું. ઓકે એક કટેલું પ્યાજ લઈશું. ઓકે. પછી આપણે સોલ્ટ લઈશું. તમારા લેંગ્વેજ પરથી એવું લાગે છે કે હિન્દી ગુજરાતી મિક્સ છે. એકચ્યુઅલી હું સિંધી છું, એ માટે મારું એસેન્ટ જો છે થોડો ગુજરાતી અને હિન્દી મિક્સ આવે છે. કઈ વાંધો નહીં, જેન ઝી ઇઝ હિયર. Thank મને you તો so બધું જ much. ખબર પડી જાય છે. આપણે મીઠું એડ કરશું ઓકે અને થોડું પાણી એડ કરશું. ઓકે. એટલે કાઇન્ડ ઓફ આ ચટણી જ બને છે. હા, આ ગ્રીન ચટણી છે, એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. હમ. ગ્રાઇન્ડ થઈ ગઈ છે, આપણે એક બાઉલમાં કાઢી દઈશું. ઓકે. હમણાં ચાટ બનાવવા માટે આપણની ચટણી રેડી છે. ઓકે. હમણાં એક બાઉલમાં આપણે બાફેલા બટાકા લઈશું, જે આપણે ગઈકાલે બોઇલ કરીને રાખ્યા હતા. ઓકે. આપણે નાખશું બીટરૂટ, હમ. જે આપણે એને પલાળીને એને બાફીને આપણે ગ્રેટેડ કર્યા છે. ઓકે. એમના આપણે ડાલશું મીઠું અને એને મિક્સ કરી દઈશું. તો તમે પ્રોફેસર છો, તો શેના પ્રોફેસર છો? હું મેનેજમેન્ટ ભણાવું છું બાળકોને. ઓકે, મેનેજમેન્ટ. હા. તો પનિશમેન્ટ આપો છો? ના, મારા માટે એમ છે કે બાળકોને અગર આપણે પનિશમેન્ટ આપીએ તો એ ગલત ટ્રેકમાં જોઈએ કે આ મેડમ તો કેવલ પનિશમેન્ટ આપે છે. એ માટે એમને પ્યારથી પેમ્પર કરીને આપણે ભણાવશું. ઓકે, વેરી ગુડ. મારા ટાઈમમાં આવા પ્રોફેસર હતે તો મેં માર ઓછો ખાધેલો હતો. ચાટ બનાવવા માટે આપણનું બટાકાનું મિશ્રણ રેડી છે. હમણાં આપણે બધું અસેમ્બલ કરી નાખીશ. ઓકે. ચાટને આપણે ગ્લાસમાં અસેમ્બલ કરીએ, એ માટે હું 2 ગ્લાસ લીધા છે. ઓકે. સૌ પ્રથમ પહેલાં આપણે પાપડી લઈશું. પહેલી લેયર જો છે હવે તે આપણની પાપડીની છે. ઓકે. ક્રન્ચી લાસ્ટમાં. બીજી લેયર જો છે જે આપણે બટાકાની મિક્સર રેડી કર્યો હતો તે નાખીશ. ઓકે. એટલે ક્રન્ચી પછી એની ઉપર સોફ્ટ. હા, સોફ્ટ અને સોલ્ટી. યસ. આવી રીતે ચાટને સર્વ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? હું હોટલ જમવા ગઈ હતી. હું જોયું હતું કે ત્યાં બાઉલમાં ચાટ આપ્યો હતી, તેના કારણે લેયર જો છે વિઝિબલ ના હતા. તો મને વિચાર આવ્યો કે જે ચાટ છે અગર આપણે ટ્રાન્સપરન્ટ ગ્લાસમાં મૂકીશ તો એની જો લેયર છે બરાબર દેખાશ. એ માટે હું ચાટ જે છે એ ગ્લાસમાં અસેમ્બલ કરું છું. ઓકે. આ બાફેલા મગ છે, હું ગઈકાલે એને બાફ્યા હતા. ઓકે. અને બાફીને રાખીને એમને આપણે મીઠું એડ કરીને ત્રીજી લેયર બનાવીશ. હા, તમારા ઘરે તો ભેળ અને એવું બને જ છે. હા. એટલે મગ તો આવી જ જાય. તો બેલની સાથે આપણે ચણા પર બાફી લઈએ અને મગ પર બાફી લઈએ. યસ. હમણાં ચોથી લેયર માટે હું આ જે ગ્રીન ચટણી બનાવેલી હતી તે એડ કરશું. ઓકે. એકચ્યુઅલ જે પંચ છે એ વચ્ચે છે. હા, ગ્રીન ચટણી અને સ્પ્રાઉટ્સ. યસ. એટલે ઉપરવાળાને ખોટું ના લાગે, નીચે નહીં. આપણની ચોથી લેયર પર રેડી છે. ઓકે. વોટ્સ નેક્સ્ટ? નેક્સ્ટ ઇઝ બુંદી. બુંદી. તે અગેન ખૂબ જ ક્રન્ચી. ક્રન્ચી. હા. અહીંયા આપણી 5મી લેયર પર રેડી છે. ઓકે. હમણાં છઠ્ઠું લેયર માટે હું દહીં લઈશ. ઓકે. આ આઈડિયા સારો છે. જે ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરે હોય તેનાથી જ બની જાય. હા, ફેસ્ટિવલના લીધે બધા બાળકો એમ હોય છે કે ના મને નથી જવું બહાર. તો આજે આપણે જે ચાટ બનાવેલી છે એમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ જો છે તે ઘરમાં ખૂબ જ અવેલેબલ હોય છે. યસ. અને આ તો દેખાય પણ એકદમ એક્ઝોટિક. હા, અને કલરફુલ પણ. યસ. લાલ મરચું પર એડ કરીશ. ઓકે. એટલે 7th લેયર આ નથી ને? ના ના, હા. નથી. અહીંયા આપણની 6મી લેયર પર રેડી છે. ઓકે. 7th લેયર માટે આપણે ઝીણી સેવ લેવીશ. ઓકે. એ આપણની 7th લેયર પર રેડી છે. ઓકે. આ 7th લેયર પછી આપણે ગાર્નિશિંગ માટે કોથમીર લઈએ. ઓકે.
તો તૈયાર છે આપણની ખૂબ જ ટેસ્ટી અને ગેસ વગરની ચાટ 7 લેયર્સ ચાટ. થેન્ક યુ. સાંજે ચાટનો પ્રોગ્રામ તો હશે જ નહીં, તો બસ સાદી સિમ્પલ ભેળ ના બનાવતા આવી જ 7 લેયર ચાટ બનાવજો અને એના માટે એની રીત લખી લો. સેવન લેયર ચાટ બનાવવા માટે જોઈશે લીલી ચટણી બનાવવા માટે કોથમીર 1 કપ, ફુદીનો અડધો કપ, સમારેલી ડુંગળી 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. બટાકા અને બીટનું મિશ્રણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકાનો માવો 1 કપ, છીણેલું બીટ અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે. ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે પાપડીનો ભૂકો, બાફેલા મગ, બુંદી, દહીં, લાલ મરચું અને ઝીણી સેવ. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. 7 લેયર ચાટ બનાવવાની રીત. સૌપ્રથમ લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, ડુંગળી, મીઠું અને પાણી લઈ ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. બટાકા અને બીટનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકાનો માવો, છીણેલું બીટ અને મીઠું લઈ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. ચાટ એસેમ્બલ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં 1-1 કરી પાપડીનો ભૂકો, બટાકા અને બીટનું મિશ્રણ, બાફેલા મગ, તૈયાર કરેલી લીલી ચટણી, બુંદી, દહીં, લાલ મરચું અને ઝીણી સેવનું લેયર કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે 7 લેયર ચાટ. શીતળા સાતમે તો ઠંડુ ખાવાની પ્રથા છે, પણ આપણને ઠંડાની સાથે સાથે ટેસ્ટી પણ જોઈએ છે અને એ જ માટે બીજી વાનગી બનાવવાના છે હિના. 7 લેયર ચાટ તો તૈયાર થઈ ગઈ, તો ચાલો હવે સેન્ડવિચ પણ બનાવી દો. હા, સેન્ડવિચ બનાવવા માટે આપણે પહેલાં એક મિક્સર રેડી કરીશું. ઓકે. મિક્સર રેડી કરવા માટે આપણે 1/2 કપ પત્તાગોબી લીધી છે, પછી છીરેલી ગાજર છે. ઓકે. તો સેન્ડવિચ તો આપણે ઘણા બધા પ્રકારની ખાતા હોઈએ છીએ, હા, પણ આ સેન્ડવિચમાં શું એવું નવું છે? એકચ્યુઅલી આ સેન્ડવિચ આપણે નોન ગેસ રેસીપી છે, એના માટે આપણે એને ગ્રીલ નથી કરવા, આપણને એને ફ્રીઝ કરવાના છે અને સેટ કરવાનું છે. ફ્રીઝ? હા. ટુ એક્સાઇટેડ ટુ નો. યા, આ કેપ્સિકમ છે જેને આપણે એકદમ બારીક કાટી નાખ્યા છે. ઓકે. એમાં આપણે શેઝવાન ચટણી નાખીશ. ઓકે. એમાં આપણે મેયો પર એડ કરીએ. ઓકે. બધા મિક્સરને મિક્સ કરી દઈશું. ઓકે. તો આપણને પિનવ્હીલ સેન્ડવિચ માટે આ સ્ટફિંગ રેડી છે. ઓકે. પિનવ્હીલ સેન્ડવિચ બનાવવા માટે આપણે ચોપિંગ બોર્ડ પર એક બ્રેડનું સ્લાઇસ લઈશ, એમાં ખૂબ થોડુંક જ પાણી એડ કરીને એને ફ્લેટ કરી દઈશું. ઓકે. એવી ફ્લેટ થઈ જાય એવી રીતે આપણને 3 બ્લેડ સ્લાઇસ પર કરવું છે. ઓકે. તો આ જે પિનવ્હીલ સેન્ડવિચ છે એ તમે કશેકથી જોઈ છે કે પછી ઇન્વેન્ટ કરી છે જાતે? થોડું મમ્મીની પર આઈડિયા છે, થોડું મારું પર આઈડિયા છે. ઓકે. તો આનું નામકરણ કોણે કર્યું? પિનવ્હીલ? મારા ભાઈએ. પણ એની પાછળ કે કારણ તો હશે ને, પિનવ્હીલ જ કેમ? એકચ્યુઅલી આપણે સ્ટફિંગ મૂકીને એને રોલ કરીશ, તો એ રોલના કારણે એને Wheel. લાગ્યું કે હા, તે Wheel, વ્હીલની okay. કમ્પેરિઝન છે. ઓકે. આ બ્રેડ રેડી છે, આપણે આ બ્રેડને ઓવરલેપિંગ કરીને ફરીથી વળી લઈશું. ઓકે. તો આપણની બ્રેડની લેયર રેડી છે. એમાં આપણે બટર એડ કરશું. ઓકે. ફૂલ બટરી એકદમ. હા, આપણની બટરની લેયર રેડી છે. એના પછી આપણે ગ્રીન ચટણી અને મેયોનીઝની લેયર એડ કરશું. ઓકે. હમણાં આપણની ચટણીની લેયર રેડી છે. બધા બાળકોને ચીઝી ખૂબ જ ગમે છે, એ Yes. માટે આપણે મેયોનીઝની લેયર એડ કરીશું. ઓકે. મેયોનીઝની લેયર પર રેડી છે. ઓકે. એના પછી આપણે જે મિક્સચર રેડી કર્યું હતું એની લેયર બનાવીશ. ઓકે. તો આમાં ચીઝ નહીં આવે? એના ઉપર ચીઝ સ્લાઇસ પર આવશે. હા. ચીઝ વગર તો સેન્ડવિચ મને તો ના ભાવે. હા. મને પણ નથી ભાવતું. યસ. આ જ સેન્ડવિચની અંદર બીજું કોઈ સ્ટફિંગ ટ્રાય કર્યું છે? આપણે કોર્ન અને ચીઝનું પણ એડ કરી શકાય, ઓકે. અને બાળકો માટે આપણે બીટરૂટ પણ એડ કરી શકાય. યસ, ક્વાઇટ હેલ્ધી. હા, હેલ્ધી અને સુપર ડિલિશિયસ. યસ. આપણની સ્ટફિંગની લેયર પર રેડી છે. તેના પછી આપણે ચીઝની સ્લાઇસ પર મૂકીશ. ઓકે. એટલે 3 બ્રેડની ઉપર ચીઝ આવવાની છે. હા, તે માટે ખૂબ જ ચીઝી થઈ જશે અને Yes. બાળકોને પણ ગમશે. એક પણ લેયરમાં એવું લાગવું નહીં જોઈએ કે આમાં ચીઝ નથી. હા, ચીઝ અને મેયોનીઝના કારણે ચીઝી થઈ જશે. યસ.
આ ચીઝની લેયર રેડી છે. આ ચીઝને ફ્લેવર આપવા માટે આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. ઓકે, અહીંયા આપણે ચીલી ફ્લેક્સ કે ઓરેગાનો એવું પણ સ્પ્રિંકલ કરી શકીએ, રાઈટ? હા, અને કાલી મરચું પણ એડ કરી શકાય. ઓકે, બ્લેક પેપર. એને આપણે રોલ કરી દઈશું. પિનવ્હીલ સેન્ડવિચ માટે રોલ રેડી છે. આપણે એને 10-15 મિનિટ ફ્રીઝમાં સેટ કરવા મૂકી દઈશું. ઓકે, આપણા પિનવ્હીલ સેન્ડવિચનો રોલ રેડી છે. આપણે ફ્રીઝમાં સેટ કરીને એને કાપી નાખ્યા છે અને એને સર્વિંગ પ્લેટ પર સર્વ કરીશ. ઓકે, તમે જોઈ શકો છો કે આ લેયર ખૂબ જ સરસ દેખાય છે. યસ. તો તૈયાર છે પિનવ્હીલ સેન્ડવિચ. થેન્ક યુ. મસ્ત મજાની પિનવ્હીલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો તમે પણ એને માણો અને એના માટે એની રીત લખી લો. પિનવ્હીલ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે સમારેલી કોબી અડધો કપ, છીણેલું ગાજર પા કપ, સમારેલું કેપ્સિકમ 2 ચમચી, શેઝવાન ચટણી 1 ચમચી, મેયોનીઝ 1 ચમચી. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, બટર, લીલી ચટણી, મેયોનીઝ, ચીઝ સ્લાઇસ અને લાલ મરચું. પિનવ્હીલ સેન્ડવિચ બનાવવાની રીત: સૌપ્રથમ પૂરણ બનાવવા માટે બાઉલમાં કોબી, ગાજર, કેપ્સિકમ, શેઝવાન ચટણી અને મેયોનીઝ લઈ પૂરણ તૈયાર કરી લો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે બ્રેડ પર પાણી લગાવી વણી આ રીતે બીજી બ્રેડ મૂકી તેની પર બટર, લીલી ચટણી અને મેયોનીઝ લગાવી પૂરણ અને ચીઝ સ્લાઇસ મૂકી લાલ મરચું ભભરાવી વાળી 10 થી 15 મિનિટ ફ્રીઝમાં મૂકો. ત્યારબાદ સેન્ડવિચને કટ કરી સર્વ કરી દો. તો તૈયાર છે પિનવ્હીલ સેન્ડવિચ. ચોમાસાનું ભેજવાળું વાતાવરણ કોઈ પણ વસ્તુને બગાડવા માટે એક મહત્વનું પરિબળ છે. આપણા ઘરોમાં આપણે દાળો, ચોખા, ઘઉં બધું ઘણું બધું 12 મહિનાનું, છેવટે કંઈ નહીં તો 4 મહિનાનું એવું ભરીને રાખતા હોઈએ અને ચોમાસાની દરમિયાન તો બજારમાંથી લાવવાનું પસંદ પણ ના કરતા હોઈએ. પણ ઘરે જે આપણે અનાજ રાખેલું છે એને કેવી રીતે સાચવવું, તો આપણે ત્યાં ઘણા બધા વર્ષોથી આપણા દાદી, નાની, મમ્મી બધા જ અનાજો સાચવતા હતા. બહુ જ બધી સરળ રીતો, ઘણી બધી રીતો છે. તો જ્યારે દાળોને અંદર ધનેરા પડી જતા હોય કે જીવાત પડી જતી હોય તો 2-3 મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. કે એક તો ચોમાસાની જે આપણે તૈયારીઓ કરતા હોઈએ કે હવે ચોમાસું આવશે તો આ કરી લઈએ, તે કરી લઈએ, એમાં એક એવો ઉપાય છે કે જેટલા આપણી પાસે અનાજ હોય, દાળો હોય જે વધારે પ્રમાણમાં હોય, દાળ છે, પૌવા છે, એ બધી વસ્તુઓ, તો એ બધાને સરસ જ્યારે ઉનાળાનો આકરો તાપ હોય એમાં તપાવી દેવાની, જેથી એ ભેજ રહિત થઈ જાય. અને પછી દરેક ઘરમાં એક એવું નાનું ઇલેક્ટ્રિક સીલર હોવું જ જોઈએ, જેની કિંમત પણ બહુ નથી હોતી. એનાથી સીલ કરી અને જો એ દાળો મૂકી દઈએ તો એ સારી સચવાતી હોય છે. જ્યારે એને સીલ કરીએ એની પહેલાં એની અંદર આપણી પાસે એવા તેજાણા હોય છે, તમાલપત્ર છે, આખા લાલ મરચાં છે અથવા તો લવિંગ છે, એ બધી વસ્તુઓ જ્યારે એની અંદર આપણે નાખીએ ને પછી સીલ કરી દઈએ છીએ તે દાળો બગડતી નથી હોતી. એ સિવાય પણ આપણે લીમડાના પાન નાખી શકીએ એની અંદર. ઘણીવાર બોરિક પાવડરનો પણ ઉપયોગ થતો હોય છે, અમુક વસ્તુ જે ધોઈ શકાતી હોય. તો આમાંથી જે રીત તમને માફક આવે એ રીતથી પણ તમે 12 મહિના સુધી અનાજને સાચવી શકો છો. જો મારે શીતળા સાતમ ઉજવવી હોય તો માથે આઈસ પેક તો મૂકવું જ પડે એવું મારા મમ્મી કહે છે. અને મગજ ઠંડુ રાખ, આ વાક્ય મારે દિવસમાં 2 થી 3 વાર તો સાંભળવું જ પડે છે. એન્ડ ડુ યુ નો કે સાતમ સ્પેશિયલ ફૂડ જે આપણે ખાઈએ છીએ એ એકચ્યુઅલી આપણને હેલ્પ કરે છે આપણા મનને કામ રાખવા માટે. સો આઈ ડેફિનેટલી સજેસ્ટ યુ ટુ મેક ઇટ એટ યોર હોમ એન્ડ ડુ શેર યોર એક્સપિરિયન્સ. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.